ધામરેજના રામદેવ પીર મહારાજનું ધ્વજારોહણ અને મેળાનો રંગ જામ્યો હતો। ધામરેજ ગામે રામદેવ પીર મહારાજના ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ધ્વજારોહણમાં આજુબાજુના તમામ ગામના લોકો હાજર રહ્યા હતા। આ ધ્વજારોહણમાં બેન્ડ બાજા સાથે મુખ્ય બજારોમાં થઈ રામાપીરના મંદિરે હજારો ભક્તોની હાજરી જોવા મળી હતી। રામાપીરના મંદિર ઉપર રંગેચંગે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। રામાપીરનું સ્થાપન કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં શ્રીફળ વધારવામાં આવે છે। રામદેવ પીર મહારાજના ધ્વજારોહણમાં તમામ ગામના લોકોએ હાજરી આપી હતી। આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ રામદેવ પીરના ભવ્ય મેળો ખુલ્લો કરવામાં આવ્યો હતો। મેળામાં આજુબાજુને લગતા તમામ ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો। લોકમેળાનું આયોજન ધામરેજ ગામના તમામ આગેવાનો દ્વારા સંકલન કરવામાં આવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ પાડેર, ધામરેજ। આજ રોજ લગભગ આઝાદી પછી 70 વર્ષ પહેલાંથી આ મેળાનું આયોજન સતત થઈ રહ્યું હોય અને ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો પણ આ મેળાનો લાભ લે છે। આજે રામદેવ પીરની શોભાયાત્રા આખા સમસ્ત નગર ગામના સમસ્ત ગામની અંદર જે બાબા રામદેવની શોભાયાત્રા ફરી ત્યારબાદ અહીંયા આજુબાજુના ગામોમાંથી પણ ખૂબ સારી સંખ્યામાં લોકો અહીંયા મેળાનો આનંદ માણવા માટે આવે છે અને આજ ખાસ કરીને આજુબાજુના વિસ્તાર અને ગામના સમસ્ત સમાજના આગેવાનો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। ખાસ કરીને અમારા કુંદનગીરી બાપુની પણ હાજરી હોય અને વર્ષોથી પરંપરાગત આ વર્ષે પણ જેમ વર્ષોથી અમે મેળો કરીએ છીએ અને આ વખતે પણ ખૂબ મોટી સંખ્યાના લોકો આવ્યા છે અને નાણાભાઈ સેવરાજ જે પટેલ છે અમારા કોળી સમાજના તેમને હસ્તક આજ રોજ મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે। आज रोज धामरेज गांव में दर वर्ष की भांति 70 वर्ष से रामापीर के मेला का आयोजन किया गया है। इसमें गांव के समस्त सरपंच श्री आगेवान कोली समाज प्रमुख सब लोगों की तरफ से भव्य और दिव्य रामापीर महाराज का आज मेला का आयोजन है। मैं भी कुंदनगिरी बापू धामरेज तपसी बापू आश्रम से मैं भी आनंद लेने के लिए रामापीर के दर्शन के लिए